હેલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. તમારી એક્ઝામ પણ જે છે એ અત્યારે પતી ગઈ. તો બેક ટુ ધ લેક્ચર. હવે લાસ્ટ આપણે વાયુનું મુક્ત પ્રસરણ થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર કમ્પ્લીટ કર્યું. હવે આપણે બહુ મહત્વના કિસ્સાઓ ઉપર આગળ વધવાના છીએ. કાર્નોટ એન્જિન, ઉષ્મા એન્જિન અને એ બધાની કાર્યક્ષમતા ઉપર. આમ કરવા જાઓ તો એ બધા જે ટોપિક છે એ બધા બહુ ઇઝી છે. આમ સરખી રીતે વ્યવસ્થિત એક વખત લિંક્ડ અપ રીતે સમજી લીધું હોય તો ઉષ્મા એન્જિન ને એ બધી વસ્તુ બહુ છે એ સરળ છે. તો આજનો ટોપિક જે છે એ આપણે શરૂ કરીએ. આજનો ટોપિક આપણો છે ઉષ્મા એન્જિન અને તેની કાર્યક્ષમતા. હવે આ જે એન્જિનની સિસ્ટમ છે ને એ હાવ બેઝિક સિસ્ટમ છે. ત્યાંથી દરેક મિકેનિકલ પ્રોસેસ જે છે ને એ આપણે સમજીએ કે સરળતાથી એવી છે. શું છે સિસ્ટમ? તો કે ભાઈ એક પિસ્ટન જેવી રચના છે. આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ઉષ્મા એન્જિનનો, બરોબર ને? હવે ઉષ્મા એન્જિનની અંદર એક પિસ્ટન જેવી રચના છે. હવે આ પિસ્ટનની અંદર કોઈ એક વાયુ ભરેલો છે. પિસ્ટન એટલે તમને ખબર છે કે અહીંયાથી કોઈ એક ભાગ જે છે એ વાયુ ઉપર પ્રેશર આપતો હશે અને આનો એક ધોકો જે છે એ મેં અહીંયા અત્યારે માનો કે કોઈ એક વ્હીલ સાથે આમ જોડી દીધેલો છે. વ્હીલ અથવા તો કહી દો ટાયર છે, બરાબર? અને અહીંયા વાયુ ભરેલો છે આ પિસ્ટનમાં. હવે શું થાય છે? હવે હું કરું છું આ પિસ્ટનની અંદર અહીંયા અત્યારે આવી રીતે વાયુ ભરેલો છે. અત્યારે વાયુનું પ્રેશર P1, કદ V1 અને તાપમાન ત્યારનું T1 છે. એમ સમજી લો, બરાબર? પણ હવે નીચે હું કોઈ બર્નરની મદદથી આ પિસ્ટન છે ને એને ગરમ કરું છું. કોઈ બર્નરની મદદથી આ પિસ્ટન છે ને એને હું ગરમ કરું છું, જ્યોત આપું છું. મતલબ કે અહીંયા હું ઇનડાયરેક્ટલી અંદર રહેલા જે વાયુઓ જે છે, ગેસ છે, એને હું કંઈક ઉર્જા આપું છું, એમ કહેવાય. કંઈક ઉષ્મા ઉર્જા આપું છું, એમ કહેવાય. તો શું થશે? આ બર્નર શરૂ કરીશ એટલે આ વાયુ જે છે ને એ ગરમ થશે. વાયુ ગરમ થશે તો સ્વાભાવિક છે કે અંદર વાયુનું પ્રેશર વધશે. વધશે કે નહીં? બર્નરની મદદથી વાયુ ગરમ થશે તો વાયુ ગરમ થશે તો કંઈક વાયુનું પ્રેશર વધશે. વાયુનું પ્રેશર વધશે એટલે ઈ પ્રેશર ક્યાં લાગશે? ઉપરની તરફ લાગશે. મતલબ કે ઈ આ પિસ્ટન ઉપર કંઈક ઉપરની તરફ બળ લગાડશે. મતલબ કે પિસ્ટનને જાણે કે આમ ઉપર ધક્કો મારતા હોય એવું લાગે, બરાબર? તો પિસ્ટનને ધક્કો મારશે એટલે પિસ્ટન જે છે એ ધીમે ધીમે ઉપર સરકશે. ઉપર સરકી અને અહીંયા પહોંચે. માનો કે પિસ્ટન અહીંયા કે પહોંચ્યું. એટલે હવે અહીંયા બધે શું હશે? વાયુ જશે. પહેલા પિસ્ટન અહીંયા હતું. આ પ્રાથમિક પરિસ્થિતિ છે, આ પ્રાથમિક વાત છે અને આ જે છે એ અંતિમ વાત છે. તો હું અહીંયા એક નાનકડી વસ્તુ બારી રાખી દઉં. મતલબ કે એક ગેસ જે છે ને એની વધારાની ઉર્જા અહીંયાથી મેળવાય છે ને એવી કંઈક વ્યવસ્થા રાખેલી, ઠારણ વ્યવસ્થા. હવે હું કામ? કેમ કે મેં જે પિસ્ટનની ઉપર જે આ ટાયર રાખેલું છે એ ટાયર હવે જેમ અહીંયા અત્યારે નોર્મલ પરિસ્થિતિમાં તો આ ઉપર જશે એટલે આ છેડે ઉપર જાય એટલે તમારું વ્હીલ છે ને સરવાળે આવી રીતે ફરશે, આમ પ્રેશર થશે. પણ એ જો નહીં કરે તો જો ઠારણ વ્યવસ્થા ન રાખી હોય તો કેમ ઠારણ વ્યવસ્થા? કેમ કે ઠારણ વ્યવસ્થાની અંદર શું થઈ જશે? આ વાયુની જેટલી વધારાની ઉષ્મા છે એનાથી બહાર નીકળી જશે. હવે વધારાની ઉષ્મા બહાર નીકળશે એટલે પ્રેશર બહાર નીકળ્યું કહેવાય કે નહીં? તો એ વધારાનું પ્રેશર બહાર નીકળશે એટલે આ પિસ્ટન પાછું ઓટોમેટિક પોતાની રીતે નીચે આવશે. પાછી ગેસ ભરાશે, પાછું પ્રેશર આવશે એટલે પાછું પિસ્ટન ઉપર જાય, અહીંયાથી ઉષ્મા ગુમાવશે, પાછું નીચે આવશે. એટલે આ પિસ્ટન જે છે એ સતત ઉપર નીચે ગતિ કર્યા કરશે અને એના કારણે પરિણામે આ વ્હીલ જે છે એ ફેરા કરશે. જે એક હાવ નાનકડો વસ્તુ એક ધક્કા એન્જિનની કાર્યક્ષમતા થઈ કહેવાય. એક ધક્કા એન્જિન એટલે કે અહીંયા પિસ્ટન તરીકે કોણ છે? એક જ પિસ્ટન છે. નીચેથી ફરીથી કાર્યરચના કરી દઉં છું. અહીંયાથી નીચેથી તમે ફ્યુલ આપો છો, એનર્જી આપો છો, વાયુ ગરમ થશે એટલે કંઈક એનું પ્રેશર વધશે એટલે પિસ્ટન ઉપર જશે ત્યાં પછી ઠારણ વ્યવસ્થામાંથી કંઈક વધારાનું પ્રેશર છે એ બહાર નીકળી જાય, પિસ્ટન પાછું નીચે આવશે, પાછી ઉષ્મા ભરાય, પાછું ઉપર જશે, નીચે આવશે. એટલે પિસ્ટન છે એ આવી રીતે સતત કાર્ય કર્યા કરશે. તો હવે આવું કોઈ એક ઉષ્મા એન્જિન હોય. અને ઉષ્મા એન્જિન શું કામ નામ આપ્યું?
કેમ કે અહીંયા ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેના કારણે વાયુનું પ્રેશર વધે છે અને જેના કારણે તમે કંઈક કાર્ય મેળવી શકો છો. જે આપણું વ્હીલ ફરવું એ આપણને શું મળ્યું કહેવાય? એક પ્રકારનું કાર્ય મળ્યું એમ કહેવાય. તો આ જે વ્હીલ ફરે છે અને જે કાર્ય મળે છે એ કેટલું કાર્ય મળ્યું કહેવાય? તો કે માનો કે આ બર્નરમાંથી જે ઉષ્મા આપવામાં આવે છે ને એ કોઈ Q1 ઉષ્મા આપવામાં આવે છે. મતલબ કે આ વાયુએ કેટલી ઉષ્મા બર્નર મારફતે કેટલી ઉષ્મા ઊર્જા મેળવી? આ આગમાંથી Q1 ઉષ્મા ઊર્જા મેળવી અને એ કઈ ઉપર ગયું અને આ વધારાની Q2 જેટલી ઉષ્મા બહાર નીકળી જાય છે માનો. તો કુલ કાર્ય કેટલું થયું કહેવાય? તો કહેવાય કાર્ય એને મળેલી ઉષ્મા માઈનસ એને ગુમાવેલી ઉષ્મા. થાય કે નહીં? એને કુલ Q1 જેટલી ઉષ્મા મેળવી અને પોતે પિસ્ટન ઉપર ગયું, ત્યાંથી Q2 જેટલી ઉષ્મા ગુમાવી દીધી, પાછું પોતે નીચે વી. તો કુલ કાર્ય કેટલું થયું કહેવાય? તો કે એને મળેલી ઉષ્મા માઈનસ એને ગુમાવેલી ઉષ્મા. તો જે વધી છે એ ઉર્જા શેમાં રૂપાંતર થઈ ગઈ છે? કાર્યમાં રૂપાંતર થઈ ગઈ છે એમ કહેવાય. કાર્ય મતલબ કે ઈ જે વધેલી ઉષ્મા છે એ ઉષ્માની મદદથી પિસ્ટન અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો, મતલબ કે કાંઈક કાર્ય થયું તેમ કહેવાય. સિમ્પલ. Q1 જે છે એ છે પ્રાપ્તિ સ્થાનની ઉષ્મા છે અને Q2 જે છે એ છે ઠારણ વ્યવસ્થાની ઉષ્મા છે. ઠારણ વ્યવસ્થાનો મતલબ કે ગુમાવેલી ઉષ્મા. બરોબર, કાંઈક ઉર્જા વેડફવી પડે તો પિસ્ટન નીચે આવશે. જો આ ઠારણ વ્યવસ્થા ન હોય તો પિસ્ટન નીચે આવે જ નહીં. કેમ કે સતત પ્રેશર વધતું જાય એક સમય એવો આવે કે પિસ્ટન છે છટકી બહાર ગયું છે. થાય ને એવું? પણ ઠારણ વ્યવસ્થા રાખવી મહત્વની છે જો તમારે આ પ્રક્રિયા સતત શરૂ રાખવી હોય તો. બરોબર, તો અહીંયા ખબર પડી ગઈ કે કાર્ય કેટલું થાય? Q1 - Q2 જેટલું. તો કાર્યક્ષમતા, કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર શું છે? આ ખાસ યાદ રાખી લેવાનું છે. કોઈ પણની કાર્યક્ષમતા બરાબર થયેલું કાર્ય અને છેદમાં મળતી કાર્ય માટે ઉપયોગ કરેલી કુલ ઉર્જા, કુલ મેળવેલ ઉર્જા. અથવા તો આ જે તમારા મટીરીયલ છે એને તમે હરખી રીતે કાર્નોટ એન્જિનને અકોર્ડિંગ આપેલી છે, પણ બેઝિક આ એક સૂત્ર થાય કોઈ પણની કાર્યક્ષમતા મતલબ કે એન્જિને કરેલું કાર્ય અને છેદમાં ઈ કાર્ય કરવા માટે એને મળેલી કુલ ઉર્જા. કુલ મેળવેલ ઉર્જા તો કે ભાઈ કુલ અહીંયાથી કેટલી ઉર્જા મેળવે છે? Q1. થયેલું કાર્ય કેટલું છે? Q1 - Q2. અને કાર્યક્ષમતા, તો કાર્યક્ષમતાની સંજ્ઞા જે છે ને, કાર્યક્ષમતાની સંજ્ઞા ઈટા આવી રીતે છે. ઈટા એમ નામ ઈટા કાર્ય બરાબર W. કુલ મેળવેલ ઉર્જા, કુલ કેટલી મેળવે છે ઉર્જા આ વાયુ? તો કે અહીંયાથી Q1 જેટલી, તો કે W/Q1. તો W કેટલું છે? તો કે Q2 માઈનસ W કેટલું છે? તો કે Q1 - Q2 upon Q1. તો તમારી પાસે કાર્યક્ષમતા ઈટા બરાબર શું થયું જોવો છે. ઈટા આને સ્વતંત્ર છેદ આપો તો Q1 ના છેદમાં Q1 એટલે 1 અને Q2 ના છેદમાં Q1 એટલે આમાં સમીકરણનું નામ લખી આપો 1 - Q2 upon Q1 લખી શકાય છે ને, જેને ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કહેવામાં આવે છે. કાર્યક્ષમતા એટલે કે એણે કરેલું કાર્ય અને છેદમાં એણે મેળવેલી કુલ ઉર્જા. કાર્ય કરવા માટે એણે જે ઉર્જાના સ્ત્રોતમાંથી જે પ્રાપ્ત કરેલી ઉર્જા છે ઈ ઉર્જા. બરાબર, તો આ રીતે આપણને ઉષ્મા એન્જિનની એની કાર્યક્ષમતા આપણને ખબર પડી. હવે એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ એન્જિન હોય એની કાર્યક્ષમતા છે ને એ ક્યારેય એક ન થઈ શકે. મતલબ કે એની કાર્યક્ષમતા કોઈ પણ ઉષ્મા એન્જિન છે એની કાર્યક્ષમતા 100% ન હોઈ શકે. કેમ 100% ન હોઈ શકે? તો કે 100% થવાનો મતલબ શું થાય? અહીંયા જુઓ તો eta = 1 ક્યારે થાય? eta = 1 ક્યારે થાય? તમે વિચારો કે જ્યારે Q2 = 0 થાય ને તો તમારે eta = 1 કરવું હોય, eta = 1 કરવું હોય તો આ સૂત્રમાં તમે શું કરી શકો? તો કે eta = 1 - Q2/Q1 છે. જો Q1 ને 0 લો તો 1 - ઇન્ફાઇનાઇટ થઈ જાય, તો ઈ નો હાલે. તો Q2 તમારે 0 લેવો પડે. મતલબ કે જો Q2 = 0 થાય ને તો eta = 1 થાય. પણ Q2 ક્યારેય 0 થવાનું જ નથી. Q2 એટલે શું છે? કે ઠારણ વ્યવસ્થા મારફતે વ્યય પામતી ઉર્જા. હવે દરેક એન્જિન છે એ કંઈકની કંઈક ઉષ્મા ઉર્જા તો ગુમાવશે જ કોઈ પણ સ્વરૂપે. ફોર એક્ઝામ્પલ આપણી ગાડી જે છે, આપણું બાઇક છે,
તો દરેક બાઇકની તમે જોશો ને તો એવરેજ બધી બાઇકની જુદી જુદી છે. એક્ટિવા જે છે, સ્પ્લેન્ડર છે, ફલાણી કે ઢીકડી કોઈ પણ ગાડીઓ લઈ લે. કેમ કે દરેકના એન્જિનની કાર્યક્ષમતા જુદી જુદી છે. કોઈ 1 લિટરે 60 કિલોમીટર ચાલે છે તો કોઈ 1 લિટરે 20 કિલોમીટર જ ચાલે છે. તો એનો મતલબ શું થયો કે એ બંને એન્જિન જે છે એની કાર્યક્ષમતા છે એ જુદી જુદી છે. તો એનો મતલબ એમ થાય કે જે 1 લિટરે 20 કિલોમીટર ચાલે છે એ વધારે ઉર્જા વ્યય કરે છે, અને જે ઓલું 1 લિટરે 60 કિલોમીટર ચાલે છે એ ઓછી ઉર્જા વ્યય કરે છે. ગેટિંગ માય પોઈન્ટ ઓર નોટ? ફોર એક્ઝામ્પલ, તમે સ્પ્લેન્ડર અને બુલેટની ચર્ચા કરો તો સ્પ્લેન્ડરની એવરેજ છે હારામારી કન્ડિશન વાળી હોય તો 60 કિલોમીટર પર લિટર હાલે, બરાબર. પણ એની જગ્યાએ તમે બુલેટ જુઓ તો બુલેટમાં શું થાય છે તો કે ભાઈ બુલેટ જે છે એ વધીને 20 વધીને 25, એની એવરેજ જે છે એ 25 વધીને 30 હાલો, બરાબર, 40 50, પણ તો 60 જેટલી સ્પ્લેન્ડર જેટલી એવરેજ તો બુલેટ આપે નહીં. કેમ કે સ્પ્લેન્ડરના એન્જિનની કાર્યક્ષમતા સારી છે. પેલું ખાલી ફટફટ અવાજ કરવા માટે જ કામ લાગે. ભલે આ બિચારો અવાજ નથી કરતો પણ કાર્યક્ષમતા એની એન્જિનની કેવી છે? બહુ સારી છે. એવું ખોટો ફટફટ અવાજ કરવાનો શોખ ન રાખો, બરોબર. એ કેમ કે એ કૂવો કહેવાય, એ સાજુ બધું પી જાય. બધા એમ કે શબ્દો તમે સાંભળેલા છે. કહેવાનો મતલબ શું કે ઠારણ વ્યવસ્થાની અંદર કાંઈક ને કાંઈક ઉષ્મા ઉર્જા તો જશે, એટલે Q2 ક્યારે પણ 0 થશે નહીં. કેમ કે દરેક કાર્ય દરમિયાન કાંઈક તો વધારાની ઉષ્મા ઉર્જા અથવા તો કોઈ પણ સ્વરૂપે ઉર્જા જે છે એ વ્યય પામતી જ હોય, અને એ ઉર્જા વ્યય પામે છે ત્યારે એની પ્રક્રિયાનું બીજું ચક્ર શરૂ થઈ શકે છે. જો અહીંયા Q2 ન હોય તો મેં કીધું એની જેમ એક સમય પિસ્ટન ઉપર જતો જાય, એક સમય એવું આવે કે અહીંયા પ્રેશર એટલું બધું વધી જાય કે પિસ્ટન બ્લાસ્ટ થઈ જાય, ફાટી જાય. કેમ કે અમુક ટકા ઉર્જા જો એ વ્યય કરે ને તો એ પાછો નીચે આવે, પાછી ઉષ્મા, એટલે તો તમને સરવાળે વધુ કાર્ય મળે અને એ એન્જિનની કાર્યક્ષમતા સારી થાય. પણ બને એટલો ટાર્ગેટ એવો રાખવાનો હોય કે Q2 જે છે એ ઓછામાં ઓછી વ્યય પામે, તો જેથી કરીને ઈટા જે છે એનું મૂલ્ય 1 ની મહત્તમ નજીક મળે. પણ 1 તો ક્યારે હશે જ નહીં. મતલબ 1 નો મતલબ શું થાય કે કોઈ પણ એન્જિન છે ને એ 100% કાર્ય કરે છે. 100% કાર્ય મતલબ કે એણે મેળવેલી જેટલી ઉર્જા જે છે એ બધી જ ઉર્જાનું એ કાર્યમાં રૂપાંતર કરી શકે એવું થતું જ નથી. ફોર એક્ઝામ્પલ, આપણો નોર્મલ તમે બલ્બ લઈ લો, અહીંયાથી જેટલી વિદ્યુત ઉર્જા સ્વિચની મદદથી એને મળે છે એ બધી જ ઉર્જા છે એ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર નથી થતી. બલ્બ ગરમ પણ થાય છે. જુઓ, ટ્યુબલાઇટ હોય તો ટ્યુબલાઇટ પણ ગરમ થાય છે, પંખો છે તો પંખો કંઈક ગરમ થાય છે. મતલબ કે કંઈક હીટ એનર્જી સ્વરૂપમાં કંઈક ઉર્જા જે છે એ ત્યાં વેવ પામે છે વધારે. એટલા માટે એની કાર્યક્ષમતા પણ ક્યારેય 100% હોતી નથી. તો ઉર્જાનો વ્યય થવો કમ્પલસરી છે. જો ઉર્જાનો વ્યય ન થાય તો એ એન્જિન જે છે એની કાર્યક્ષમતા 100% કરવાના ચક્કરમાં એન્જિન જ બ્લાસ્ટ થઈ જાય, પંખો જ ફાટી જાય, ટ્યુબલાઇટ જ ફાટી જાય, એવું પણ બને, બરાબર. તો કહેવાનો મતલબ શું થશે કે અહીંયા કંઈક ઉષ્મા ઉર્જા છે એ વ્યય પામવી જરૂરી છે. સિમ્પલ ભાઈ, ઉષ્મા એન્જિન સરખી રીતે સમજાઈ ગયેલું હશે. ઝડપથી કરી દો કે કોઈ પિસ્ટનની અંદર કઈ અમુક વ્યૂ મોડનો કે અમુક પ્રેશર P1 કદ V1 ને ટેમ્પરેચર T1 વાળો વાયુ ભરીએ, નીચેથી કંઈક Q1 જેટલી ઉષ્મા આપે, મતલબ કે બંનેની મદદથી ગરમ કરીએ. ગરમ કરશું તો વાયુના અણુઓ ગરમ થશે, ગરમ થશે એટલે પ્રેશર વધશે. P = આદર્શ પરિસ્થિતિ અનુસાર તો T ટેમ્પરેચર વધશે તો P પણ વધશે, P પણ વધશે તો V પણ વધશે, તો કદ વધતું પિસ્ટન ઉપર જશે, ઉપર જશે. ઠારણ વ્યવસ્થામાંથી અમુક ઉષ્મા જે બહાર નીકળશે એટલે પિસ્ટન પાછું નીચે જશે, પાછું ઉષ્મા ના કારણે પ્રેશર ભરાશે, પ્રેશરના કારણે પાછું ઉપર જશે, પાછું ઉષ્મા ઉપર જશે, પાછું નીચે જશે. સરવાળા ચક્કર છે સતત ફેરા કરશે. તો કાર્ય કેટલું થયું તો કે કાર્ય બરાબર એને મેળવેલી કુલ ઉષ્મા માઈનસ એને ગુમાવેલી ઉષ્મા એટલું કાર્ય થયું કહેવાય. મતલબ આટલી ઉર્જાનું છે એ કાર્યમાં રૂપાંતર થયું તેમ કહેવાય. તો કાર્યક્ષમતા બરાબર તો કે કાર્યક્ષમતા બરાબર કાર્યના ક્ષેત્રમાં મેળવેલ કુલ ઉર્જા, કાર્ય બરાબર W મેળવેલી એની કેટલી કુલ ઉર્જા મેળવે છે Q1 જેટલી, Q2 - Q1 1 Q1. સિમ્પલ. તો eta = 1 - Q2 1 Q1 કે લોકો સ્વતંત્ર છે આપણને છે કે નહીં ભાઈ? ઈઝી, હા બકુ જેવી વાતો, બરાબર છે. તો આના રિલેટેડ અમુક દાખલાઓ જે છે એ તમને હું જાતે આપીશ, અમુક હું તમને ગણાવું કે જેની મદદથી તમે ગણી શકો, બરાબર. ઝડપથી પહેલા આપણે વાંચી લઈએ ઉષ્મા એન્જિન અને તેની કાર્યક્ષમતા. જોઈએ છે
ઉષ્મા એન્જિન અને તેની કાર્યક્ષમતા ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરતી રચનાને ઉષ્મા એન્જિન કહેવામાં આવે છે. તો અહીંયા જુઓ સિલિન્ડરની અંદર એક અવાહક દિવાલવાળું પાત્ર કે જેને આપણે આદિ ભાષામાં પિસ્ટન કહીએ છીએ, જેની અંદર કંઈક વાયુ ભરેલો છે. વાયુ કે જે કાર્યકારી પદાર્થ એટલે વાયુ પર કાર્યકારી થશે એટલે વાયુને આપણે કેવો પદાર્થ કીધો? કાર્યકારી પદાર્થ કીધો. હવે અહીંયા જે બર્નરની મદદથી એને અહીંયા નીચેની બધી શું આગ રાખવામાં આવે કે જેની મદદથી એ ગરમ થઈ અને વાયુને ગરમ કરે. વાયુને ગરમ કરશે એટલે પ્રેશર વધશે એટલે પિસ્ટન ઉપર જશે એ ઉપર જશે એટલે આ જે વ્હીલ છે આમ જશે એક સમય એવો આવશે કે અહીંયા આવશે. પછી પિસ્ટન ત્યારે અહીંયા પહોંચી ગયું છે ધારાશાળાનું નીચું આવશે. કેમ કે Q2 માંથી કંઈ ઉષ્મા ઊર્જા ગુમાવે છે. તો ઉપરની આકૃતિમાં સાદું ઉષ્મા એન્જિન દર્શાવ્યું છે. અહીં પિસ્ટન સાથેના સિલિન્ડરમાં વાયુને બર્નરની જ્યોત વડે ગરમ કરતા વાયુ ઉષ્મા મેળવે છે. આ ઉષ્માને લીધે વાયુનું પ્રસરણ થાય છે અને પિસ્ટન પર દબાણ લગાડી વાયુ પિસ્ટનને ઉપર ધકેલે છે. પરિણામે વ્હીલ ચાકગતિ કરે છે. ચાકગતિ મતલબ રોટેટ ગતિ કરે છે. વ્હીલની આવી ચાકગતિ ચાલુ રાખવા માટે ઉષ્મા એન્જિનમાં પિસ્ટન પુનરાવર્તિત રીતે ઉપર નીચે સરકી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે પિસ્ટન વધુ ઉપર સરકે ત્યારે ઉપર આવેલા છિદ્રમાંથી ગરમ વાયુ બહાર નીકળે છે. અહીં વાયુને કાર્યકારી પદાર્થ કહે છે, બર્નરની જ્યોતને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહે છે અને પ્રસરણ બાદ વાયુને જેમાં છોડીને મુક્ત કરવામાં આવે છે તેને ઠારણ વ્યવસ્થા કહેવામાં આવે છે. આપણે ઉષ્મા મેળવી નથી ભાઈ બર્નરમાંથી, તો આ આપણું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહેવાય કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q1 જેટલી ઉષ્મા મેળવશે અને ઠારણ વ્યવસ્થાની અંદર Q2 જેટલી ઉષ્મા ગુમાવશે અને પરિણામે કંઈક કાર્ય જોવા મળશે. જો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એમાંથી Q1 જેટલી ઉષ્મા છે એ એન્જિન મેળવશે, કંઈક કાર્ય કરશે અને વધારાની Q2 ઉષ્મા જે છે એ ગુમાવી દેશે. માનો કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1 છે અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 છે, તો હજી આગળ પછીના કોન્સેપ્ટની અંદર આપણે આ તાપમાન T2 અને T1 વચ્ચેનો સંબંધ પણ મેળવશું. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. બરોબર, તાપમાન T1 અને T2 વચ્ચેનો સંબંધ પણ મેળવીશું. ઓલરાઈટ, તો આગળ વધીએ કે આમ કાર્યકારી પદાર્થને ઊંચા તાપમાન T1 વાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q1 જેટલી ઉષ્મા શોષે છે, જેમાંથી મુક્ત ઉષ્મા ઊર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે, જ્યારે બાકીની ઉષ્મા Q2 ઠારણ વ્યવસ્થામાં છોડી દેવામાં આવે છે. અહીં કાર્યકારી પદાર્થથી શોષેલો ચોખ્ખો ઉષ્માનો જથ્થો Q બરાબર Q1 Q2 જેવું કહેવાય. મેળવેલો ચોખ્ખો ઉષ્માનો જથ્થો કેમ કે Q1 જેટલી મેળવે છે અને Q2 જેટલી ગુમાવે છે. તો Q W અથવા તો W Q1 Q2 છે. આપણે અહીંયા ડાયરેક્ટ લખી છે, કોઈ ચિંતા નથી. ચક્રીય પ્રક્રિયા દરમિયાન એક ચક્ર દીઠ મેળવાતા ચોખ્ખું કાર્ય અને ચક્ર દીઠ શોષાતી ઉષ્માના ગુણોત્તરને ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કહે છે. એક ચક્ર દીઠ અથવા તો એક પ્રક્રિયા પૂરી થવા માટે કરવું પડતું કાર્ય, મળતું ચોખ્ખું કાર્ય અને ચક્ર દીઠ શોષાતી ઉષ્મા. કાર્ય બરાબર W, કેટલા ચક્ર દીઠ મેળવેલી ઉષ્મા Q1 Q2 upon Q1, તો eta is equal to 1 - Q2. સમીકરણ 3 પરથી કહી શકાય કે Q2 is equal to 0 હોય તો ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 1 મળે. એટલે કે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 100% મળે અને કાર્યકારી પદાર્થને આપવામાં આવેલી બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય. વ્યવહારમાં કોઈ પણ એન્જિન માટે Q2 does not equal to 0, એટલે કે થોડી ઉષ્મા Q2 હંમેશા વેડફાય છે. આથી eta less than 0, eta નું મૂલ્ય હંમેશા 1 કરતા નાનું જ આવશે. કેમ કે વ્યવહારની અંદર ક્યારેય Q2 છે એ 0 થતો નથી. Q2 does not equal to 0. સામાન્ય રીતે ઉષ્મા એન્જિન બે પ્રકારના બનાવવામાં આવે છે. બાહ્ય દહન ઉષ્મા એન્જિન જેમ કે પિસ્ટન એન્જિન અને આંતરદહન એન્જિન જેમ કે ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિન, જેની આપણે બાઇકમાં કે ગાડીઓની અંદર ચર્ચા કરીએ છીએ તે. ઓકે, તો આવી છે ઉદાહરણ નંબર 76. બહુ સિમ્પલ ઉદાહરણ છે. જુઓ, એક ઉષ્મા એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 50 કિલોજૂલ ઉષ્મા પ્રાપ્ત કરતો હોય, ઉષ્મા મેળવે છે. એટલે જે તમને આપી દીધેલી છે એ ઉષ્મા કઈ છે જુઓ છો. તમને આપી છે Q1 આપેલ છે. Q1 બરાબર 50 કિલો એટલે 10 ની 3 ઘાત જૂલ. કીધું ને, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 50 કિલોજૂલ ઉષ્મા મેળવે છે અને તેની કાર્યક્ષમતા 40% છે. મતલબ કે eta is equal to 40% છે. 40% એટલે મૂલ્યમાં ફેરવો એટલે ટકાના મૂલ્યમાં ફેરવો એટલે eta બરાબર શું છે 0.40.
4 થી કહેવાય. તો પરિસરને કેટલી ઉષ્મા આપશે? પરિસરને મતલબ કે બહાર વાતાવરણને કેટલી, અથવા તો એમ કહેવાય કે ઠારણ વ્યવસ્થામાં કેટલી ઉષ્મા મેળવશે? તો એ તમને શું શોધવાનું કહે છે? અહીંયા Q2 શોધવાનું કહે છે. મળી જાય કે ન મળી જાય? શું મળે જુઓ છો તો કે ભાઈ θ મારી પાસે છે તે Q1 Q2 Q1, અથવા તમે આ સમીકરણ લખીને આપણે ડાયરેક્ટ કોઈ વાંધો નહીં. તો તમે અહીંયા આમ સમીકરણ મળશે θ Q1 Q2 Q1 Q2. તો મારે તો Q2 જોતું છે, તો Q2 માઈનસ છે ના બાજુ લઈ આવો એટલે પ્લસ, ના ઓલી બાજુ લેવાનું. તો Q2 શું થઈ જાય? Q1 θ Q1 થઈ જાય. તો આનો મતલબ શું થયો? તો Q1 ને કોમન કાઢી લો તો 1 θ. Q1 બરાબર કેટલા છે? 50 ગુણ્યા 10 ની 3 અને 1 માઈનસ 0.4 એટલે કેટલા બચશે? 0.6. તો 50 ગુણ્યા 0.6 into 10 to the 3 મળી જાય કે ન મળી જાય? આરામથી આપણો આન્સર શું આવશે? આન્સર સી 30 કિલો જૂલ. 50 ગુણ્યા 0.6 એટલે 6 35 એટલે 300 માઈનસ 30 થઈ જાય. તો Q2 આવશે 30 કિલો જૂલ. છે ને સિમ્પલ ઈઝી દાખલા. જો હવે હું તમને ખાલી માત્ર ડેટા અને માહિતી આપું છું, તમારે ગણવાના થશે. એક ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 30%. જો આ તમને શું આપી દીધેલું છે? θ આપી દીધેલું છે. તે પરિસરને 30 કિલો જૂલ જેટલી ઉષ્મા આપતું હોય. પરિસરને મતલબ કે વાતાવરણને, મતલબ કે ઠારણ વ્યવસ્થાને. એટલે આ ઉષ્મા જે તમને આપી છે શું આપી છે? Q2 આપી દીધેલું છે. તો તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ખાલી જગ્યા કિલોજૂલ ઉષ્મા મેળવતી હશે. એટલે તમારે શું મેળવવાનું છે? અહીંયા Q1 મેળવવાનું છે. આ જ રીતે આગળ વધવાનું છે અને અહીંયા તમારે Q1 ને સૂત્રમાં ભરતા કરવાનું છે. થઈ જાય કે ન થઈ જાય? અહીંયા હવે હું તમને આ સૂત્રની મદદથી આ ગણાવું તો ગણી શકાય. θ 1 Q2 Q1. આ માઈનસ Q2 Q1 છે આ બાજુ લેવો એટલે પ્લસ થઈ જશે અને પ્લસ છે આ બાજુ લેવો એટલે માઈનસ. તો Q2 Q1 is equal to 1 minus θ થઈ ગયો. તો Q1 ને આ બાજુ મોકલી દો, આને આ બાજુ મોકલી દો. તો Q1 is equal to આમ થઈ ગયું Q2 1 minus θ. થઈ છે કે નહીં? Q1 ને અહીંયા લઈ લો, 1 minus θ ને અહીંયા લઈ લો. તો Q1 ને સૂત્રમાં કરતા કરી દીધો. Q2 બરાબર કેટલા છે? 30 કિલો જૂલ. અને આ 30%. એટલે મતલબ કે ના બને 30 ગુણ્યા 10 ની 3 અને છેદમાં 1 માઈનસ 0.3 કેમ કે 30% એટલે એને પાછળથી આપણે મૂલ્યમાં ફેરવશું. બરાબર? ગણી શકાય કે નહીં? આરામથી ગણી શકાય. જુઓ હવે એની પછીનો દાખલો એ પણ તમે આરામથી ગણી શકો. શું છે? ઉષ્મા એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી 2 કિલો જૂલ ઉષ્મા મેળવે છે. Q1 આપી દીધેલું છે અને 1.5 કિલો જૂલ ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં છોડી દેતું હોય. મતલબ કે તમને આ આપી દીધેલું છે Q2. તો તેની કાર્યક્ષમતા θ શોધો. આ તો સિમ્પલ છે. સૂત્રમાં ઘી મળેલું પણ છે. θ 1 Q2 Q1 Q2 બરાબર 2 Q1 બરાબર 1.5 θ મેળવી લો. મળી જાય કે નહીં? આરામથી મળી જાય ભાઈ. જો હવેના બધા જે દાખલાઓ છે એ તમારે ગણવાના જ રહેશે. હું તમને માત્ર હિન્ટ જ આપું છું. બરોબર? અને આ પ્રેક્ટિસ ખરેખર પાડવાની છે. જ્યારે આપણી હવે સ્કૂલ ખુલી જશે ત્યારે આપણે મેક્સિમમ દાખલાઓ જે છે એની હિન્ટ હું આપીશ અને ગણવાના તમારી સાથે રહેશે. કેમ કે એક હરખા દાખલાઓ વારંવાર ગણવાનો કોઈ મિનિંગ રહેતો નથી, જેમાં સમય બગાડાય નહીં. બરોબર છે? એક ઉષ્મા એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 360 જૂલ ઉષ્મા મેળવે છે અને 25 જૂલ કાર્ય કરે છે. જો અહીંયા તમને W આપી દીધેલું છે. મજા આવશે. જો પ્રાપ્તિ સ્થાનમાંથી 360 જૂલ ઉષ્મા મેળવે છે, મતલબ તમને શું આપી દીધેલું છે? Q1 બરાબર 360 આપી દીધેલું છે અને 25 જૂલ જેટલું કાર્ય કરે છે. મતલબ કે W is equal to 25 જૂલ કહી દીધું છે. તો ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા શોધો. હવે કાર્યક્ષમતા θ શોધવા માટે તમને ખબર છે તમારી પાસે Q2 હોવું જોઈએ. હોવું જોઈએ કે નહીં? તો Q2 ક્યાંથી મેળવશો? તો કે Q2 કેવી રીતે મેળવે? તો W is equal to
Q1 માઈનસ Q2 થાય છે કે નહીં? મેળવેલી ઉષ્મા માઈનસ ગુમાવેલી ઉષ્મા. તો Q2 અહીંયાથી મળી જાય તો કે ભાઈ Q2 ઇઝ ઇક્વલ ટુ Q1 માઈનસ W. તો Q1 બરાબર કેટલા છે? 360 માઈનસ 25 એટલે Q2 ઇઝ ઇક્વલ ટુ 300 ને કેટલા મળશે? 35 મળશે. હા 335 બરોબર જૂલ. તો Q2 મળી ગયું. હવે કાર્યક્ષમતા શોધીએ કે હવે તો સિમ્પલ છે η ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ Q2 upon Q1. Q2 બરાબર 300 માઈનસ Q1 બરાબર 360 તો η મળી જાય. સિમ્પલ. અને ચક્રીય પ્રક્રિયા દરમિયાન ચક્ર દરમિયાન ઉષ્મા એન્જિને પરિસરને કેટલી ઉષ્મા આપી છે? પરિસરને મતલબ કે ધારણ વ્યવસ્થામાં કેટલી ગુમાવી છે? તો કે ધારણ વ્યવસ્થામાં કેટલી ગુમાવી છે? 335 છે. આપણે ઓલરેડી અગાઉ મેળવી ગયા કે નહીં? અધરવાઇઝ તમે η ઇઝ ઇક્વલ ટુ આમ કરો છો ને W upon Q1. W આપી દીધેલું છે, Q1 એ આપી દીધેલું છે. ડાયરેક્ટ આ રીતે η મેળવો અને પછી બીજા સેશનની અંદર આ રીતે Q2 મેળવો. મેળવી શકાય કે નહીં ભાઈ? આરામથી મેળવી શકાય. ઓફ કોર્સ વધી આગળ એના એક ઉષ્મા એન્જિન તેને કરેલા કાર્ય કરતા 3 ગણી ઉષ્માનું શોષણ કરે છે. જોજો અહીંયા સાવધાન. એક ઉષ્મા એન્જિન તેને કરેલા કાર્ય કરતા 3 ગણી ઉષ્માનું શોષણ કરે છે. મતલબ કે શોષણ કરેલી ઉષ્મા Q1 ઇઝ ઇક્વલ ટુ એને કરેલા કાર્ય કરતા 3 ગણી. મતલબ Q1 ઇઝ ઇક્વલ ટુ 3W કહેવાય. સમજો. એક ઉષ્મા એન્જિન તેને કરેલા કાર્ય કરતા 3 ગણી ઉષ્મા શોષે છે તો તેની કાર્યક્ષમતા કેટલી હશે? η ઇઝ ઇક્વલ ટુ W by Q1 થાય. તો W Q1 કેટલું થશે? તો કે Q1 3W છે ને. એક એન્જિન તેણે કરેલા કાર્ય કરતા 3 ગણી ઉષ્મા શોષે છે તો W કેન્સલ. તો η ઇઝ ઇક્વલ ટુ 1 by 3W કહેવાય કે નહીં? તો તેણે શોષેલી ઉષ્માનો કેટલામો ભાગ તે ઠારણ વ્યવસ્થામાં મુક્ત કરતો હશે? મતલબ કે તમને Q2 મેળવવાનું છે. તો Q2 ઇઝ ઇક્વલ તમને ખબર છે કે W ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? તો કે W ઇઝ ઇક્વલ ટુ Q1 માઈનસ Q2. Q1 બરાબર કેટલા છે? 3W માઈનસ Q2 upon W. હવે Q2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? તો કે Q2 અને આ માઈનસ આ બાજુ લો એટલે પ્લસ અને આ પ્લસ હોય બાજુ લઈ જાવ એટલે માઈનસ એટલે 3W માઈનસ W એટલે Q2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 2W મળશે. Q2 ઇઝ ઇક્વલ ટુ 2W. પણ તમને એમ કહે છે કે તેણે શોષેલી ઉષ્માનો કેટલામો ભાગ કે ઠારણ વ્યવસ્થામાં ગુમાવશે? મતલબ Q2 અને Q1 વચ્ચેનો સંબંધ. તો તમારે શું કરવાનું છે? Q1 by Q2 નો ગુણોત્તર નાખવાનો છે. થઈ જાય કે નહીં? ઇટ્સ અ ક્વાઇટ વેરી ઈઝી થિંગ યાર. બરાબર. હવે આગળ એનાથી એક ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 22% છે. ઈટા આપી દીધેલી હું સમજાવું છું. જો દરેક ચક્ર દરમિયાન તેણે મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્માનો તફાવત મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્માનો તફાવત મતલબ કે તમને Q1 માઈનસ Q2 બરાબર 75 જૂલ. એટલે Q1 માઈનસ Q2 એટલે શું થાય? W થઈ જાય. તો તમને W આપી દીધેલું છે. સિમ્પલ સમજાય ને? આ ગાડી લોજિક લગાવવાનું છે. તેણે મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્માનો તફાવત 75. તો કે મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્માનો તફાવત બરાબર તો W થશે. તો તમને W બરાબર 75 આપી દીધેલું છે. તો ચક્ર દીઠ તેને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલ ઉષ્મા અને સ્થારણ વ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્માનું મૂલ્ય શોધો. મતલબ કે Q1 અને Q2 મેળવી લો. મળી જાય કે ન મળી જાય? શું તમને W આપી દીધેલું છે? બીજું હું આપી દીધેલું છે? η આપી દીધેલું છે. કેટલું છે? 0.22% એટલે W આપેલું છે, η આપેલું છે. પહેલા Q1 મળશે. કઈ રીતે Q1 મળશે? તો કે ભાઈ η ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? W by Q1. તો W તમને આપી દીધેલું છે, η પણ તમને આપી દીધેલું છે. Q1 મળી જાય તો પછી Q2 તો મળી જ જાય. મળી જાય કે નહીં? ઇટ્સ અ ક્વાઇટ વેરી ઈઝી થિંગ યાર. રકમ મોટી છે બાકી બીજું કઈ છે નહીં. આ રકમ પણ તમારે જાતે કરવાનો રહેશે. અચ્છા, હવે આજે આપણે એક બીજી ઇન્ટરેસ્ટિંગ થિયરી ભણવા જઈ રહ્યા છીએ. આ થિયરી જે છે એ તમારા માટે ખૂબ એટલે ખૂબ જ મહત્વની રહેશે. એટલે આજના લેક્ચરની અંદર
આપણે ઈ થિયરીનું સૂત્ર તારવી નાખીએ, પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એને એપ્લાય કરી અને એના દાખલાઓ વિશે આગળ વધશું. આ ઉષ્મા એન્જિનની અંદર હવે કોઈને કાંઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. એવું લાગે તો વિડીયો 2 વખત જોજો, પણ ઉષ્મા એન્જિન આવડશે તો આગળનું કાર્નોટ એન્જિન જે છે એ આવડશે. બરાબર? તો આગળ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કાર્નોટ ચક્ર અથવા તો કાર્નોટ એન્જિન. ઓકે ભાઈ, તો ઉષ્મા એન્જિનની વાત આપણે કમ્પ્લીટ કરી. હવે એ જે એન્જિન છે એ તો બહુ સાદી અને સિમ્પલ રચના હતી, પણ હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. એની અંદર ખાસ સરખી રીતે ધ્યાન આપવાનું છે કાર્નોટ એન્જિનની અંદર. આ કાર્નોટ એન્જિન થિયરીની દ્રષ્ટિએ પણ ખૂબ આઈએમપી છે અને ઉષ્મા એન્જિન જે છે એ પણ થિયરીની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે. હવે કાર્નોટ એન્જિન અને ઉષ્મા એન્જિનમાં બેમાં ફેર શું છે? તો કે ઉષ્મા એન્જિન છે ને એ કાર્નોટ એન્જિનનું હાવ સાદું સ્વરૂપ છે, જ્યારે કાર્નોટ એન્જિનની અંદર આપણે જુદી જુદી ઘણી બધી પ્રક્રિયાઓ કરવાના છીએ. કઈ રીતે? તો કે એના માટે જે આપણે ઉષ્મા એન્જિનની અંદર રચનાને ધ્યાનમાં લીધી હતી એવી જ એક રચના ધ્યાનમાં લઈએ કે ભાઈ એક પિસ્ટન હોય કે જેની બીજી બધી દિવાલો જે છે એ અવાહક હોય. એક પિસ્ટન આપણે ધ્યાનમાં લઈએ, માનો કે આ એક પિસ્ટન છે અને આ પિસ્ટનની અંદર કોઈ અમુક મ્યુમોલ વાયુ જે છે એ ભરેલો છે. બરાબર? અહીંયા પિસ્ટનનો છેડો છે. હવે આને જે છે ને આકૃતિને હું જે રીતે સમજાવું ને એ રીતે બહુ વ્યવસ્થિત આગળ વધતું જોવાનું છે. અને અહીંયા માનો કે બર્નરની મદદથી કંઈક ગરમ કરવામાં આવે છે. બરાબર? આ બર્નરની મદદથી એને ગરમ કરવામાં આવે છે. આ વાયુ ભરેલો છે. હવે એક્ઝેક્ટ શું થતું છે? અહીંયા કંઈક ઠારણ વ્યવસ્થા રાખી દઈએ કે અહીંયાથી વધારાની ઉષ્મા જે છે એ બહાર નીકળે છે. આ ઠારણ વ્યવસ્થા. બરાબર? લખી નાખીએ અહીંયા ઠારણ. અહીંયા છે પ્રાપ્તિ સ્થાન, કેમ કે અહીંયા જે ઉષ્મા છે એ પ્રાપ્ત થશે Q1 જેટલી, અને ઠારણ વ્યવસ્થામાં Q2 જેટલી ઉષ્મા જે છે એ બહાર નીકળશે. એટલી વસ્તુની પિસ્ટન રચના છે એ આપણને ખબર છે. પણ જો શું થાય કે હું સમતાપી અને સમોષ્મી પ્રક્રિયાની મદદથી વાયુનું સંકોચન વિકોચન કરાવું તો, મતલબ કે પહેલા આના આ જ વાયુનું હું સમોષ્મીય રીતે કદ વધારું અને પછી એનું સમતાપીય રીતે કદ વધારું, પછી પાછું એનાથી ઉલટું સમતાપીય રીતે કદ એનું ઘટાડું, પાછું સમોષ્મીય રીતે કદ એનું ઘટાડું. જો એવી પ્રક્રિયા થતી હોય તો તમને મેક્સિમમ કાર્ય માટે તાપમાન સાથેનો સંબંધ મળી જાય. કેમ કે સમોષ્મી અને સમતાપી બંનેને કંઈક તાપમાન સાથે સંબંધ છે અને બે તાપમાનની વચ્ચે જ તે પ્રક્રિયા થઈ શકે. કઈ રીતે થઈ શકે? તો કે જો હું P વર્સિસ V વર્સિસ P નો આલેખ બનાવું, આપણે બનાવી ચૂક્યા છીએ અગાઉ ઘણી બધી વખત. P વર્સિસ V નો આલેખ બનાવું છું. આલેખ ઉપર બહુ બધા ખાસ સંકેતને ધ્યાન આપવાનું છે. P વર્સિસ V નો આલેખ બનાવું છું. બરાબર? હવે અત્યારે વાયુ અત્યારે માનો કે આ કન્ડિશનમાં છે, આ કન્ડિશનમાં છે. હવે અહીંયા કન્ડિશન શું છે કે આ જગ્યાએ પ્રેશર P1, કદ V1 અને ટેમ્પરેચર T1 છે. બરાબર? અત્યારે વાયુ આ સ્ટેબલ સિચ્યુએશનની અંદર છે. હવે જો હું આ વાયુનું તાપમાન વધાર્યા સિવાય કદ વધારું તો એ કેવી પ્રક્રિયા થઈ કહેવાય? સમતાપી પ્રક્રિયા થઈ કહેવાય. તો સમતાપી પ્રક્રિયાને લીધે જો હું અહીંયાથી એને આવી રીતે લઈશ તો આને શું કહેવાય? સમતાપી પ્રક્રિયા કરી કે એ સમય દરમિયાન એનું પ્રેશર જ વધ્યું, પ્રેશર P2 થયું, ઘટ્યું, કદ વધ્યું, V2 થયું અને ટેમ્પરેચર E નું E જ રહ્યું. કેમ? કેમ કે આ પ્રક્રિયા કેવી થઈ કહેવાય? મેં સમતાપી પ્રક્રિયા કરી કહેવાય. આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાય? સમતાપી પ્રક્રિયા. P વર્સિસ V નો આલેખમાં સમતાપી પ્રક્રિયા કર્વ સ્વરૂપે મળતી હતી. તો મેં સમતાપી રીતે આ વાયુનું કદ વધાર્યું. હવે હું શું કરું કે આના આ જ વાયુનું સમોષ્મીય રીતે કદ વધારું. જો સમતાપી રીતે વધારતો હોત ને તો હજી આનો આલેખ આમ આવે, પણ કેમ કે સમોષ્મીય અને સમતાપી વચ્ચેનો સંબંધ મેં તમને કરાવ્યો તો યાદ કરી દો.
આ બિંદુથી અહીંયાથી આવી રીતે જાઓ તો આ સમતાપી થઈ કહેવાય અને એનાથી નીચે આ જે છે એ સમોષ્મી થઈ કહેવાય. યાદ આવે? આપણે ક્લિયર કરી ગયા. તો હવે જો આના વાયુનું હું સમોષ્મીય રીતે કદ વિસ્તરણ કરું, કદ વિસ્તરણ કરું તો સમોષ્મીય રીતે કદ વિસ્તરણ કરું, માનો કે આ રીતે કદ વિસ્તરણ કર્યું અને આ સિચ્યુએશનમાં કર્યું. અહીંયા હું થયું જોજો, અહીંયા હું થયું કદ વિસ્તરણ કર્યું એટલે પ્રેશર કંઈક નવું P3 આવ્યું, કદ કંઈક નવું V3 આવ્યું અને ટેમ્પરેચર કંઈક નવું T2 આવ્યું. કેમ T2? કેમ કે આ પ્રક્રિયા કેવી છે? આ પ્રક્રિયા કેવી છે? સમોષ્મી પ્રક્રિયા છે. હવે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન તો આપણને ખબર છે તાપમાનમાં ફેરફાર થઈ શકે, મતલબ કે આ પ્રક્રિયાની અંદર કંઈક તાપમાનમાં ફેરફાર થયો છે, નો ડાઉટ. કદ અને ટેમ્પરેચર જો P1 થી P2 લેવા તો તાપમાનમાં કઈ ફેર પડ્યો નહીં. કેમ કે પ્રક્રિયા કેવી હતી? સમતાપી પ્રક્રિયા હતી. પણ હવે જો મારે હજી કદ વધારવું છે, પણ કેવી રીતે? સમોષ્મી રીતે કદ વધારવું છે. તો સમોષ્મી રીતે કદ વધારવા માટે P2 તો P3 થાય, પણ P1 છે એ ઊંધી જશે T2. કેમ કે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે, જે આપણે ભણી ગયા છીએ. હવે હું કરું આમાં તો હું આ રીતે બરોબર આ સિચ્યુએશન. હવે હું આની આ અવસ્થામાંથી એને હું સમતાપીય રીતે મારે કદ એનું ઘટાડવું છે. સમતાપીય રીતે જોજો, સમતાપીય રીતે મેં કદ ઘટાડ્યું. ચલો અને આ અવસ્થામાં આવ્યું. આ પ્રક્રિયા કેવી થઈ કહેવાય? આ પ્રક્રિયા કઈ રીતે કરી છે? સમતાપીય રીતે પ્રક્રિયા કરી. તો અહીંયા અવસ્થા શું આવી? અહીંયા અવસ્થા હવે કઈ પ્રેશર P4, વોલ્યુમ V4 અને ટેમ્પરેચર તો T2 જ રહેશે. કેમ કે કેવી સમતાપી અહીંયા T2 બધી અવસ્થામાં હતા, તો અહીંયા પછી કોઈ જો સમતાપીય રીતે લઈ જાય તો એ અવસ્થામાં ટેમ્પરેચર તો શું રહેશે? T2 જ રહેશે. અને હવે હું ફાઇનલી એને સમતાપીય રીતે પાછું પોતાના મૂળ સ્થાને પાછો લઈ જાઉં. આ પ્રક્રિયા કઈ થઈ કહેવાય? સમોષ્મી પ્રક્રિયા કરી કહેવાય. કેમ સમોષ્મી પ્રક્રિયા? કેમ કે જુઓ P4 નું P1 થઈ ગયું, V2 નું V1 થઈ ગયું, T2 નું T1 થઈ ગયું. કેમ સમતાપી નો કહેવાય? સમતાપી એટલે નો કહેવાય કેમ કે જો તાપમાન P4 નું T2 રહેતું હોય તો એને સમતાપી કહેવાય. તો આ આખી ચક્રીય પ્રક્રિયા કે જેમાં બે વખત સમતાપી પ્રક્રિયા થાય છે અને બે વખત સમોષ્મી પ્રક્રિયા થાય છે, અને આ રીતે જો કોઈ ઉષ્માયંજક કાર્ય કરતું હોય તો એની કાર્યક્ષમતા કેટલી થાય એ આપણે હવે શોધવાની છે. ગોટિંગ માય પોઈન્ટ ઓર નોટ? તો હવે તમે આ જે છે ને એના એક એક પોઈન્ટને ધ્યાનથી જુઓ. આને હું અવસ્થા નંબર 1 કહી દઉં, આને અવસ્થા નંબર 2 કહી દઉં, આને અવસ્થા નંબર 3 કહી દઉં અને આને અવસ્થા નંબર 4 કહી દઉં. હવે એક એક અવસ્થા દરમિયાન કેટલી ઉષ્મા મેળવી કે કેટલું કાર્ય થયું એ મારે સમજતું જવાનું છે. ખાસ અહીંયા ધ્યાન રાખજો. સૌથી પહેલી અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં જાવ છો. પ્રક્રિયા કેવી છે? કેવી પ્રક્રિયા થાય છે? સમતાપી પ્રક્રિયા થાય છે. હવે મારે તમને બહુ બધું યાદ કરાવવાની જરૂર ન રહે. તમને ખબર હોય સમતાપી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ શું થતો હતો? 0. તો આપણો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું કહેતો હતો કે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. યાદ આવે ને? આ બધું ભૂલાઈ નથી ગયું ને? ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. સમતાપી પ્રક્રિયા છે તો આંતરિક ઉર્જાનો ફેરફાર તો શું થઈ જશે? 0. તો ડેલ્ટા E ઇન્ટરનલ 0 એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ W1 થશે. કેમ મેં 1 શું કામ કીધું? મેં 1 શું કામ કીધું? કેમ કે પ્રથમ ચક્ર માટે વાત કરીએ છીએ એટલે મેં નામ વાપર્યું. Q1 ઇઝ ઇક્વલ ટુ W1 થશે. તો કહેવાય સમતાપી પ્રક્રિયા છે એટલે W કેટલું થયું કહેવાય? તો યાદ કરો જે સમતાપી પ્રક્રિયા માટે યસ સમતાપી પ્રક્રિયા માટે Q1 ઇઝ ઇક્વલ ટુ અથવા W1 તો W ની કિંમત શું લખી શકાય? mu r T1 into ln V2 upon V1 જેમ કહેવાય. V1 થી V2 સુધી જાય છે એટલે V2 upon V1. તો આ કઈ પ્રક્રિયા માટેનું કાર્ય મળ્યું? સૌથી પહેલા ચક્રની સમતાપી પ્રક્રિયા. સમતાપી પ્રક્રિયા છે એટલે P અને V ને શું રિલેશન હશે?
તો કે ભાઈ સમતાપી પ્રક્રિયા છે તો સિમ્પલ જ છે PV અચળ તો P1 V1 બરાબર P2 V2 થશે કેમ કે પ્રક્રિયા કેવી છે સમતાપી પ્રક્રિયા છે ઓકે આ એક સમતાપી પ્રક્રિયા પૂરી થઈ હવે બીજી પ્રક્રિયાની વાત કરીએ બીજી પ્રક્રિયા શું છે ભાઈ 2 3 2 થી 3 કેવી પ્રક્રિયા છે ભાઈ સમોષ્મી પ્રક્રિયા છે સમોષ્મી પ્રક્રિયા છે તો સમોષ્મી પ્રક્રિયા માટે q તો શું હોય છે 0 હોય છે સમોષ્મી પ્રક્રિયા કોને કહેતા હતા ભાઈ સમોષ્મી પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા દરમિયાન કોઈ પણ જાતની ઉષ્મા ઊર્જાનો વિનિમય ન થાય એવી પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહેતા હતા તો સમોષ્મી પ્રક્રિયા માટે q 0 છે મતલબ કે અહીંયા q2 કહી દો તો હવે ને q2 0 છે તો હવે તો q2 0 છે તો જવા દો q2 ના ભાગમાં તો આપણે અહીંયા લખી શકીએ કે અહીંયા સમોષ્મી પ્રક્રિયા છે કે p અને v નો સંબંધ છે તો કે ભાઈ pv ની ગામા બરાબર અચળ હોય તો અહીંયા શું થાય p2 v2 ની ગામા બરાબર p3 v3 ની ગામા થશે ને p2 v2 કન્ડિશન માંથી p3 v3 કન્ડિશન આવ્યા એટલે p2 v2 ની ગામા બરાબર p3 v3 ની ગામા getting my point or not yes તો હવે પ્રક્રિયા નંબર 3 લઈએ તો કે ભાઈ 3 થી 4 કેવી પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા છે તો કે ભાઈ સમતાપી પ્રક્રિયા માટે આપણને ખબર જ છે કે q3 w3 થશે પહેલા ચક્ર માટે મત લીધું બીજા માટે 2 આના માટે 3 તો q3 w3 થશે તો w3 તો q3 w3 શું થશે μr પણ અહીંયા જોવો જોઈએ તાપમાન કયું છે T2 માંથી T2 છે એટલે μr T2 થશે અહીંયા ભલે T1 લખ્યું પણ અહીંયા તો તાપમાન T1 રહેતો અહીંયા શું થાય છે તાપમાન T2 રહેશે T2 ln શું થાય છે P3 થી P4 અને V3 થી V4 તો V3 થી V4 તો ln V4 by V3 થશે કે નહીં તો આ એક સમીકરણ Q3 નું મળ્યું આપણને અને કેવી પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા હોય તો તમે કહી શકો કે P3 V3 P4 V4 કહી શકાય કે નહીં P3 V3 P4 V4 હવે એક છેલ્લી પ્રક્રિયા લઈએ છેલ્લી પ્રક્રિયા 4 થી 1 કેવી પ્રક્રિયા છે ભાઈ સમોષ્મી પ્રક્રિયા છે તો સિમ્પલ વાત થઈ જશે સમોષ્મી પ્રક્રિયા હોય તો Q4 શું થઈ જશે 0 તો સિમ્પલ તમે કરી લો P4 V4 ની ગામા બરાબર શું લખી શકાશે P1 V1 ની ગામા કેમ કે 4 માંથી તમે 1 માં જાવ છો ને એટલે P4 V4 ની ગામા બરાબર P1 V1 ની ગામા તો આ ચારે ચાર પ્રક્રિયાઓ માટેના Q તમને મળ્યા તો એક વસ્તુ તમે અહીંયા નોટિસ કરશો ને તો તમને ખબર પડશે Q2 0 છે અને Q4 0 છે Q1 કઈ મળે છે અને Q3 કઈ મળે છે તો હવે જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા શોધવી હોય તો કાર્યક્ષમતા બરાબર શું સૂત્ર હતું કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા તો કાર્યક્ષમતા તો ઉષ્મા એન્જિનની જે થશે eta = 1 - Q2/Q1 તો Q2 ને બદલે આપણે Q2 0 છે પણ ટૂંકમાં Q2 મતલબ કે ઠારણ વ્યવસ્થામાં ગુમાવાતી ઉષ્મા હવે જ્યારે અહીંયા Q3 પરિસ્થિતિ આવશે જ્યારે આનું કદ ઘટશે તો કદ ઘટશે એ દરમિયાન એની ઉષ્મા ઊર્જા શું થતી હશે ઠારણ વ્યવસ્થામાં પિસ્ટન નીચે આવે છે એટલે શું થાય છે કદ ઘટે છે તો ખરેખર આપણા માટે Q2 કોણ થયો કહેવાય આ Q3 થયો કહેવાય કે નહીં તો આ Q3 અને Q1 તો છે જ તે તો હું એની કિંમત સમીકરણમાં મૂકું છું જોજો ધ્યાન રાખજો eta
ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ q2 ની જગ્યાએ હું લખી શકશે q3 મ્યુ r t2 ln v4 by v5 v3 sorry v4 by v3 upon mu r t1 ln શું છે v2 by v1 તો આમાંથી mu r તો કેન્સલ થઈ જશે તો હવે eta ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું કહેવાય તો કે eta ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ t2 ln v4 by v3 upon t1 ln v2 by v1 આ વસ્તુ બધી કહેવાય હવે તમને પ્રશ્ન ઊભો થાય ભાઈ કે આ ln v4 v3 ને v2 v1 ને કેવી રીતે આપણે કરશું હવે એને શું કરવાનું છે અને એની કિંમત ક્યાંથી મેળવવાની છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે પણ તમે આમ જુઓ ને તો આ બંનેની વેલ્યુ સરખી જ છે એટલે બે ઉડી જશે પણ કેમ ઉડશે જો એ તમારે સાબિતી કરવી હોય તો આપણે એની સાબિતી માંડીએ બાજુની અંદર તો તમને વધારે ખબર પડે કઈ મને આપણે સ્લાઇડ જે છે બંધ કરી દઈએ અને આ કિંમત મેળવવાની ટ્રાય કરીએ એ કિંમત ક્યાંથી મળશે તો કે એક સમીકરણ જુઓ સમીકરણ નંબર 1 અહીંયા છે p1 v1 p2 પછી તો કે p2 v2 ગામા બરાબર p3 v3 ગામા અહીંયા છે p3 v3 p4 અહીંયા છે અને એક સમીકરણ જે છે અહીંયા છે આ ચારે ચાર સમીકરણનો ગુણાકાર કરો અને સમીકરણ 1 કહી દો અને સમીકરણ નંબર 2 કહી દો અને સમીકરણ નંબર 3 કહી દો અને સમીકરણ નંબર 4 કહી દો જો આ ચારે ચાર સમીકરણનો ગુણાકાર કરું છું જોજો મતલબ કે જમણી બાજુનું જમણી બાજુ અને ડાબી બાજુનું ડાબી બાજુ તો પહેલું સમીકરણ p1 v1 ધ્યાન આપજો અહીંયા p1 v1 ઇન્ટુ બીજું સમીકરણ શું છે p2 v2 પણ એની ગામા ત્રીજું સમીકરણ p3 v3 ઇન્ટુ p4 v4 ની ગામા બરાબર જો આના બરાબર છે આના બરાબર આવશે એટલે હું અહીં થોડી ગેપ રહે ને એ માટે લખું છું બરાબર p2 v2 પછી શું આવશે બરાબર ની આ બાજુ અહીંયા શું છે p3 v3 ની ગામા પછી અહીંયા શું આવશે p4 v4 એની ગામા અને અહીંયા છેલ્લે શું આવશે સોરી p4 v4 એનું નામ જ આવશે અને p1 v1 ની ગામા આવી રીતે તમે એકબીજાને આગળ લખી દો તો આમાંથી જો p1 અહીંયા છે તો p1 અહીંયા છે કેન્સલ p2 અહીંયા છે p2 અહીંયા છે p3 અહીંયા છે p3 અહીંયા છે p4 અહીંયા છે p4 અહીંયા છે વધ્યું હું જુઓ છો v1 v2 ની ગામા v3 અને v4 ની ગામા ઇઝ ઇક્વલ ટુ v2 v3 ની ગામા v4 v1 ની ગામા આવું કઈ સમીકરણ બન્યું તો હવે જે છે ને બધાને પોતપોતાના છેદ આપી દેવાય કઈ રીતે તો કે આ બાજુ v1 ની ગામા છે તો આ v1 ને ન્યા છેદમાં લઈ જાય અહીંયા v2 ની ગામા છે તો એ v2 ઉડાડી નહીં આવે v3 છે તો v3 સામે છે તો એને v3 ની ગામાના છેદમાં લઈ જાય તો અહીંયા શું થઈ જાય જુઓ છો તો અહીંયા થઈ જાય v2 ની ગામા upon v2 into v4 ની ગામા upon v4 is equal to v3 ની ગામા upon v3 into v1 ની ગામા upon v1 આવી રીતે મળે થાય તો હવે આનો મતલબ શું થાય ખબર છે આ v2 છે અહીંયા v4 છે આ અંશમાં છે તો આને આવી રીતે તમે લખી શકો v2 into v4 ની ગામા -1 v2 into v4 ની ગામા કેમ કે આની રીતે તમે સ્વતંત્ર આપો તો આમ થઈ જાય v2 ની ગામા -1 અહીંયા થઈ જાય v4 ની ગામા -1 તો એને ઇન્ટુ કરીને આખા કાઉન્સને જ કરી શકાય એવી જ રીતે અહીંયા પણ થઈ શકે શું થઈ શકે તો કે v3 into v1 ની ગામા -1
બે બાજુ સરખી જ ઘાત છે તો ઘાતને ઉડાડી દીધી તો તમને આ મળે v2 v4 v3 v1. તો તમારે શું જોવું છે v2/v1 જોવું છે અને v4/v3 જોવું છે. સોરી અમારે લોચો નથી ગયો તો v2/v1 v4/v3 થઈ જાય. તો તમને ખબર પડી ગઈ કે અહીંયા આ બેની વેલ્યુ જે છે એ લગભગ બરાબર કેવી છે સરખી છે. તો આને તમે સીધું ઉડાડી દો અને η = 1 - T2/T1 મળે. તો આ એક કાર્નોટ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા થઈ કહેવાય. આ જે સાદુરૂપ જે છે એ કરો ન કરો કોઈ ચિંતા નથી. અહીંયા કંઈક ભૂલ થઈ છે મારાથી એ પણ હું અત્યારથી અગાઉ કહી દઉં છું કેમ કે અહીંયા આ મેચ નથી થતું બરાબર. કારણ કે સમથિંગ ઇઝ લોચા v2 છે v3 ની ગામા છે v4 છે v1 ની ગામા છે. ઓકે તો v1 ની ગામા v3 ની ગામા અહીં આવશે v2 v4 ની ગામા અહીં આવશે બરાબર છે. ગામા -1 v4 v4/v3 v4/v3 બરાબર. આપણી જે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા છે એ ખરેખર η = શું થતું હતું 1 - Q2/Q1 થતું. તો આનો મતલબ તમે એમ કહી શકો કે Q2/Q1 = T2/T1 થશે. થઈ શકે કે કેમ કે ઉષ્મા એન્જિનની અંદર શું આવ્યું હતું η = 1 - Q2/Q1 અને અહીં આપણે શું આવ્યું η = 1 - T2/T1. તો તમે કહી શકો Q2/Q1 = T2/T1. અને કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કહેવાય. કાર્નોટ એન્જિનની અંદર બેસિક વાતો ખાલી 2-3 યાદ રાખવા જેવી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ કે ભાઈ અહીંયા કુલ 2 સમોષ્મી પ્રક્રિયા જોવા મળે છે અને 2 જે છે એ સમતાપી પ્રક્રિયા જોવા મળે છે. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય જે છે એ કેટલું મળે છે મતલબ કે Q એટલું મળે છે તો એટલું મળે છે. સમોષ્મી સમતાપી સમોષ્મી બધા માટેના સમીકરણો લખો. કાર્નોટ એન્જિન ઉષ્મા એન્જિન માટેનું સૂત્ર લખો. સૂત્ર તારનો આ કરો ન કરો ડઝન્ટ મેટર. ડાયરેક્ટ તમે કહી દો કે આના બરાબર આ થાય છે એટલે એને સીધું ઉડાડી દેવાનું રહે તો તમને મળે T2/T1. આ સમીકરણની મદદથી આગળ આપણે ઘણા બધા દાખલાઓ કરવાના થશે. એટલે મેક શ્યોર કે કાર્નોટ એન્જિન જે છે એ પણ હોમવર્કની અંદર તમારે 1 ટાઈમ રહેશે બરાબર. તો આજનું હોમવર્ક શું છે એ એક વસ્તુ તમે નોંધી લો. સૌથી પહેલા તો ટોપિક નંબર 8 ઉષ્મા એન્જિન અને તેની કાર્યક્ષમતા એ થિયરી ટોપિક 1 ટાઈમ રહેશે. ઉદાહરણ નંબર 76, ઉદાહરણ નંબર 77, ઉદાહરણ નંબર 78, 79, 80, 82 અને 83 આ આટલા જે છે ઉદાહરણો એ તમારે હોમવર્કની અંદર 1 ટાઈમ રહેશે. અને કાર્નોટ એન્જિન અને કાર્નોટ ચક્ર એની થિયરી જે છે એ પણ તમારે હોમવર્કની અંદર 1 ટાઈમ રહેશે. એનું સૂત્ર ધારણી અને બધું થિયરીમાં આઈએમપી માટે છે. અને આજના દિવસની અંદર જ આ ટોપિકો બંને બહુ જબરજસ્ત તૈયાર થઈ જાય એવા તૈયાર કરવાના છે. કેમ કે ભાઈ આપણે જ્યારે તમારી સ્કૂલ નજીકના દિવસોમાં ખુલવાની છે ત્યાં સુધીમાં આપણે આ ચેપ્ટર છે એના હવે 2 કે 3 લેક્ચર્સ બાકી રહ્યા છે જે આપણે અત્યારે કમ્પ્લીટ કરી નાખીએ તો જ્યારે આપણે સ્કૂલે આવીએ ત્યારે એક નવા અને ફ્રેશ ચેપ્ટરથી આપણે શરૂઆત કરી શકીએ બરાબર. એટલા માટે આપણે હમણાંથી કન્ટિન્યુ લેક્ચર્સ જે છે એ આપણા આવી શકીએ. ઓકે, તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ ભાઈ. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.